તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ રહ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો રાજકીય જંગ જોવા મળી રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. 2 દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રને લઈને રાજકીય જંગ જામી હતી. જે બાદ હાલ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપને આડે હાથ લઈને અને પોલીસ તંત્ર ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. ઇટાલિયાએ પ્રેસને સંબોધતા કહ્યું કે ભાજપને આમ આદમી પાર્ટીનો ડર લાગ્યો છે. આ ડર ઓછું થવાનું નામ નથી લેતો. આ લોકોને એટલો બધો ડર વધી ગયો છે કે રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં આપના અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને સાવરણો દેખાય છે, જેથી અડધી રાત્રે 12 વાગ્યા પછી આખા ગુજરાતના પોલીસ એસપીઓને ફોન કરીને આ લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અરેસ્ટ કરવા માટે મોકલે છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર છેલ્લા 3 દિવસથી ઘટનાઓની વાત કરીએ તો 2 દિવસ પહેલાં કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ અને એ પહેલાં જામનગર પોલીસે રાત્રે 12 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના મહત્વના પદ ધરાવતા ચૂંટણી વ્યવસ્થા સંભાળે છે તેઓના ઘરે જઈ અને તેઓને હેરાન કરે છે. રાત્રે 12 વાગ્યા ઘરે જઈ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, મોબાઈલ બધું માંગે છે અને મોબાઈલમાં આપના ઉમેદવારોના ડેટા તપાસે છે. કઈ તાલુકા, જિલ્લા સીટ ઉપર કોણ ચૂંટણી લડવાનું છે એ બધું ચકાસે છે અને પછી ધાક ધમકીઓ પણ આપે છે. ગત 31 તારીખે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટી એફઆઈઆર દાખલ થઈ, જેમાં સ્કૂટી ઉપર ભાજપના બુટલેગર આવ્યો હતો. એ ભાજપના બુટલેગરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગાડી સાથે એક્ટિવા નોર્મલ ટચ કરાવી અને તરત જ 10 સેકન્ડમાં ત્યાં પોલીસ આવી પહોંચી અને આપના કાર્યકર્તા સામે જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટનો ખોટો ગુનો દાખલ કરી દીધો. આવી જ રીતે રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં આપના કાર્યકર્તાઓ પર પોલીસે એફઆઈઆર કરી. સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટનાઓ કમલેશભાઈ કોટેચા, અતુલભાઈ વેગડ, અમારા કેન્ડિડેટ દીપકભાઈ ચેહલા સહિતના કાર્યકર્તાઓ સામે મોટી મોટી કલમો લગાવીને ગંભીર ગુનો દાખલ કર્યો. જ્યારે આ ખોટી એફઆઈઆરના વિરોધમાં ઈસુદાન ગઢવીએ દ્વારકામાં ભારે વિરોધ નોંધાવ્યો તો પોલીસે તેમની સામે પણ એફઆઈઆર નોંધીને અટકાયત કરી લીધી. આખા ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી અત્યાર સુધીમાં 70 કરતાં પણ વધુ એફઆઈઆર ભાજપના લોકોએ અમારી વિરુદ્ધ નોંધાવી છે. આપના 200થી વધુ કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની ધમકી અને લૂંટની કોશિશના ગુનામાં ધરપકડ કરાઈ. આ બધા જ કેસની પેટર્ન એક જ છે, જેથી આ પેટર્નમાં બીજેપી અને પોલીસની મિલીભગત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ભાજપ ઉપર પ્રહારો કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ભાજપ અમારાથી ડરે છે. જે ડર જોઈને તમને ખુશી થાય છે. વિશ્વની સૌથી મોટી ગણાતી પાર્ટી અમારી જેવા સામાન્ય ગામડાના છોકરાઓથી ડરે છે અને તેમને ચૂંટણી જીતવા માટે પોલીસનો સહારો લેવો પડી રહ્યો છે. ભાજપના નેતાઓને એસપી, ડીવાયએસપી પાસે હાથ જોડવા પડે છે કે આપવાળાઓથી અમને બચાવો. માટે આવું કૃત્ય કરતા પહેલા અધિકારીઓને પણ શરમ આવવી જોઈએ. અરવિંદ કેજરીવાલે આ મામલે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે તમારા ભાજપ પાર્ટી અમારા કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે તો મારે તમને મળવું છે, સમય આપો. તો તેઓએ કેમ સમય નથી? ટીવીમાં આવીને તેઓ ન્યૂઝ ઇન્ટરવ્યૂ લઈને ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે કે કેજરીવાલ મુખ્યમંત્રી ગુજરાતના સમય આપે. મુખ્યમંત્રી જો સાચા હોય તો અમને સમય આપે. અમે છેલ્લા 20 દિવસથી થયેલી
60 FIRનું લિસ્ટ તેમને આપવા માંગીએ છીએ. અમારે ખાસ ગુજરાતની જનતાને વિનંતી છે કે આવી ચૂંટણી સમયે પોલીસ સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષને ખતમ કરવાની માનસિકતા સાથે નીકળેલી ભાજપને રોકવી જરૂરી છે. ગોપાલ ઇટાલિયા કે યશુદાન ગઢવીની ધરપકડ કરી લે અને ખોટા કેસમાં અમને જેલમાં પૂરે તો અમને કંઈ થવાનું નથી, પરંતુ આવું કરવાથી ગુજરાતમાં વિરોધ પક્ષ નહીં વધે અને આવું થયું તો પબ્લિક જનતાના પ્રશ્નો કોઈ નહીં ઉઠાવે. જનતા જો એમ માને કે જનતાના મુદ્દા ઉઠાવનાર લોકો રહેવા જોઈએ. દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયા દ્વારા જે ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે અને પોલીસ ઉપર પણ જે આરોપ મૂકવામાં આવ્યો છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. હવે મિત્રો, આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભાની બેઠક ઉપર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. મિત્રો, ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ઉમરેઠના માર્ગો ઉપર વિશાળ રેલી અને રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ ધારાસભ્ય સ્વ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જ્યારે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારે જંગી બહુમતી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની બેઠક ગત 6 માર્ચના રોજ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી પડી હતી, જેને કારણે આગામી 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન કરાવવામાં આવશે. જ્યારે 4 મેના રોજ પરિણામ જાહેર થશે. ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે, જે હાલ ચીખોદરા ગ્રામ પંચાયતના સરપંચ છે. જ્યારે કોંગ્રેસ તરફથી અનુભવી ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હવે મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને લઈને મોટી અપડેટ સામે આવી છે. જો તમે કેન્દ્રના કર્મચારીઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. જે આ દર્શક મિત્રો, 8મા પગાર પંચને લઈને મોટી અપડેટ સામે આવી છે. વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેન્શનરો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે 8મા પગાર પંચને લઈને ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. પગાર ભથ્થા અને પેન્શનના સુધારા અંગેનું કામ હવે એક નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. કમિશને વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનો પાસેથી સૂચનો મંગાવવાની શરૂઆત કરી દીધી છે. એટલું જ નહીં, ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને બેઠકોનો દોર પણ શરૂ થઈ રહ્યો છે. જો બધું બરાબર રહ્યું તો 1 જાન્યુઆરી 2026થી નવો પગાર પંચ લાગુ થઈ શકે છે, જેનાથી કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો અને એરિયર્સનો લાભ પણ મળી શકે છે. 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલા આ 8મા પગાર પંચ પાસે પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા માટે હવે માંડ 13 મહિના જેટલો સમય બચ્યો છે. કામગીરી ઝડપી બનાવવા માટે કમિશને સ્પષ્ટ કરી દીધું છે કે જે પણ કર્મચારી સંગઠન કે યુનિયન તેમની મુલાકાતી ટીમ સાથે રૂબરૂ ચર્ચા કરવા માંગતા હોય તેમણે 10 એપ્રિલ 2026 સુધીમાં ઈમેલ દ્વારા એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ ઉપરાંત પગાર અને પેન્શન અંગેના લેખિત સૂચનો કે પ્રતિભાવો જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. આ સૂચનાના આધારે જ કમિશન પોતાનો અંતિમ રિપોર્ટ તૈયાર કરશે, જે લાખો કર્મચારીઓ અને પેન્શનરોનું ભવિષ્ય નક્કી કરશે.